સુરત શહેરના પાંડેસરા વિસ્તારની ઘટના કે જ્યાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી। ધૂળેટીના દિવસે આશરે સાંજે 5 વાગ્યાના અરસામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। 12 વર્ષીય કિશોરને ચપ્પુ બતાવી ધમકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। કિશોર પોતાના માતા પિતાને આ વાતની જાણ કરતા સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ ઘટના મામલે હાલ પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમિત નામના ઇસમની પોલીસે ધરપકડ કરી છે। અમિત કિશોર પાંડેસરા હાઉસિંગ કોમ્યુનિટી હોલ પાસે આવેલી જગ્યા પર લઈ ગયો હતો, જ્યાં ચપ્પુ બતાવી તેને કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે। તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી, જ્યાં આરોપી અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું। જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે, જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ શ્રી કે જે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે। સર, આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે? જી, આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો, પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બદકર્મ આચરેલ છે। કાતર જેવું હથિયાર બતાવવામાં જાનથી મારી ધમકી। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।